આ પ્લાન્ટ આવડે છે પણ એ બધી બ્રાન્ચની અંદર છે ને ફાલ આવી ગયો છે, એટલે કે ફૂટી ગયો છે, બરાબર. તો એનું કારણ શું? એક તો આગજાસોમાં જ અમારે એનું વાવેતર કરેલું છે, પણ આ કોથળીની અંદર ગ્રાફ્ટિંગ કર્યું ને 1 વર્ષ સુધી રહ્યું હોય એટલે એનું થડિયું મજબૂત થયું. બીજું કે જે આ ડાળી ચડાવી હોય ને જ્યાંથી ગ્રાફ્ટિંગની, એ ડાળી મેચ્યોર આંબાની હોય, એટલે જેમાં ફાલ આવતો હોય એની ડાળી હોય એટલે આમાં આવે. તો હવે આપણે આને અહીંથી કટ કરી નાખી વહેલા હોય તો અહીંથી બીજી બ્રાન્ચ ફૂટે. તો આ આંબાની બધી ડાળીઓથી કટ કરવાની. આપણી આ બધી ડાળીઓ હવે કટ થઈ ગઈ છે. તો એ બધી આમ છે જે આ વધારાની કટ થઈ ગઈ, આ એક જો બેદરકારીની હિસાબે આ વધારાની કટ થઈ. તો અહીંથી નહીં ફૂટે, એ હવે અહીંથી ફૂટશે. તો ફૂટે ખરું, અહીં કદાચ બેડો પેસ્ટ ન કરીએ તો ફૂગ પણ લાગે. આ બધી ડાળીઓ કમ્પ્લેટ કપાઈને થઈ ગઈ.